ઓરસંગ નદી કિનારે વસેલું છોટા ઉદેપુર શહેર છતાં પાણીની ઘોર તંગી। જી હા, છોટાઉદેપુરની 5 જેટલી સોસાયટીમાં છેલ્લા 4 દિવસથી પાણી નથી મળ્યું, જેને કારણે ગુરુકૃપા, જેલ રોડ, નટવરનગર, નિઝમી સોસાયટી અને મકરાણી મહોલ્લાના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા। તેનું કારણ છે વોટર વર્ક્સની ખરાબ મોટર છેલ્લા કેટલાય દિવસથી બંધ થઈ ગઈ હોવાથી લોકોના સુધી પાણી પહોંચ્યું જ નથી। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 4 દિવસથી પાલિકાની ગાડી ફરીને જાહેરાત કરે છે કે આવતીકાલે પાણી આવી જશે, છતાં હજુ સુધી પાણી નથી મળ્યું। ત્યારે સ્થાનિકો નગરપાલિકા સામે બેદરકારીનો આક્ષેપ કરીને રોષ વ્યક્ત કરી રહ્યા છે। તાત્કાલિક મોટર રિપેર કરાવીને પાણી ચાલુ કરવાની માંગ કરી છે। અહીંયા છોટાઉદેપુરમાં આખા ગામમાં પાણીની સમસ્યાની તકલીફ પડી છે। દરરોજ ગાડી આવે છે કે કહે છે કે અહીં પાણીની સમસ્યાનો મોટર બગડી જવાના કારણે હમણાં નહીં આવે પાણી। તો પાણી વગર આખા ગામમાં કરશે શું? નગરપાલિકામાં બી એમને એક જવાબદારી છે કે પાણીનું મોટર એક સ્પેરમાં રાખે। કેટલા ટાઈમથી આ પાણીની સમસ્યા છે, તો પાલિકાને વિનંતી છે કે એક મોટર સ્પેરમાં રાખે અને એનો નિકાલ કરે જલ્દી। છોટાઉદેપુર નગરપાલિકાની જે ગાડીઓ આવે છે એમાં સૂચના આપવામાં આવી કે એક દિવસના આત્રે પાણી આવશે। કંઈક મોટર બગડી છે એવા પણ કંઈક ઇસ્યુ છે। હાલ ઉનાળો આગળ આવી રહ્યો છે, પણ જો નગરપાલિકા આના પાછળ એક કરોડોના ખર્ચે ડેમ બનાવેલો છે, તો આના પાછળ ધ્યાન આપી અને એ પાણી રેગ્યુલર આપે તો પ્રજાને એની શાંતિ થાય। છોટાઉદેપુરમાં ઉનાળામાં પાણીના તળ ઊંડા જતા રહે છે, જેથી પૂરતું પાણી મળી રહે તે માટે નગરપાલિકાએ ઓરસંગ નદીમાં કૂવા બનાવ્યા છે, તો ચેકડેમની પણ વ્યવસ્થા છે અને ત્યાંથી જ મોટર મારફતે લોકો સુધી પાણી પહોંચે છે। પરંતુ છેલ્લા કેટલાય દિવસથી મોટર બંધ થઈ હોવાથી લોકોને પાણી નથી મળી રહ્યું। આ બાબતે પાણી પુરવઠા ઇન્ચાર્જને સવાલ પૂછાતા તેમણે જલ્દી જ લોકો સુધી પાણી પહોંચશે તેવી બાહેંધરી આપી। જે ફતેપુરા વોટરવર્ક્સની જે મોટર હતી સ્પેરની એ પણ બનાવવા આપી હતી, જે આજ રોજ બનીને આવતીકાલથી પાણીની સમસ્યા નહીં સર્જાય અને રાબેતા મુજબ નગરજનોને પાણી મળશે। તથા નગરપાલિકા છોટાઉદેપુરે વ્યવસ્થા એવી કરેલી છે કે જે પાણીના ટેન્કરો છે એના દ્વારા પણ અમે જે પાણીની સમસ્યા સર્જાય એવા વિસ્તારોમાં અમારા ધ્યાને આવતા ત્યાં અમે પાણીનો સપ્લાય પહોંચાડી શકીશું। તેમજ નગરપાલિકા એવા અસંખ્ય બોર કરેલા છે। છોટાઉદેપુર નગરની લગભગ 40,000ની વસ્તી છે અને આજે નગરના વાસીઓ ઓરસંગ નદીના કિનારા પર વસેલા છે, પરંતુ કેટલાક વિસ્તારની અંદર પાણીની કિલ્લત ઊભી થઈ છે। આપ જોઈ શકો છો કે નદીનો જે પટ છે તેની અંદર આજે કૂવા બનાવવામાં આવે છે। વર્ષો પહેલા જે કૂવા બનાવ્યા હતા તેની અંદરથી પાણી લઈને આ સંપની જે છે એ સંપમાં ઠાલવવામાં આવતું હોય છે અને જેને લઈને 4 થી 5 સોસાયટીઓ જે આવેલી છે તેને પાણી પહોંચાડવામાં આવતું હોય છે। પરંતુ છેલ્લા 4 દિવસથી જે લોકો છે એ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પીવાનું પાણી તેમને મળી નથી રહ્યું, એટલે કહી શકાય કે નદી કિનારે લોકો તરસ્યા મળી રહ્યા છે। શિયાળાનો સમય છે અને શિયાળાના સમયની અંદર આજે મુશ્કેલી ઊભી થઈ છે। વારંવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવે છે કે પાણીની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ ફક્ત ગાડી ફરે છે અને કહેવામાં આવે છે કે એક દિવસના આત્રે પાણી મળશે, પરંતુ આજે પણ કેટલીક સોસાયટીની અંદર પીવાનું પાણી નથી મળ્યું। લોકો મજબૂરીથી વેચાતું પાણી મેળવે છે અને કેટલાક લોકો કહી શકાય કે ઉછીનું પાણી બાજુના પડોશી પાસે, જ્યાં તેમની પાસે કદાચ બોરની વ્યવસ્થા હોય ત્યાં જતા હોય છે। હાલ તો આજે વિસ્તારના લોકોની અંદર બારોબાર નારાજગી છે અને નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ પણ ઠાલવી રહ્યા છે। હવે આ જે સત્તાધીશો છે નગરપાલિકાના, કે આ વિસ્તારના લોકોની ક્યારે ફિકર કરશે, ક્યારે આ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળશે, એ તો કદાચ આવનારો સમય જ બતાવશે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।